આમ જો તો ખરા કેટલું પેટ વધ્યું હે હવારમાં સાયકલ ચલાવવા જતા હોય તો હું ચાઈ સાયકલ બાયકલ ચલાવવા જવાનો નહીં. ચમ નહીં જવાના અરે હું એક વખત સાયકલ ચલાવવા ગયો ને એમાં તો આખું ગામ પૂછવા માંડ્યું કે સાપા નાખવાનું ચાલુ કર્યું કે શું? પેટ વધે ચાલશે, આવું ના કેવું જો કોઈ. આ શું કરે તું? કાચ સાફ કરું પણ ઘડીએ વળીએ પણ એમાં મારું મોઢું નહીં સારું દેખાતું. હે ભગવાન, કાચ તો સાફ જ છે, તારા ડાચામાં પ્રોબ્લેમ છે. મૂકી દે. પારુલ, એક સવાલ પૂછું? હા પૂછો. તારા માટે તારી બેન શું છે? અરે મારા માટે મારી બેન મારો જીવ હે. અને હું? અરે તમે તો મારા પતિદેવ હો. અને તું મારા માટે શું કરી શકે? અરે ગાડા, તમારા માટે તો હું મારો બોલને થોડા કોલર રહી ગયું છે. આ મૂઠો નલા ચાના પડ્યા રહો. રજા દિવસ હોય એટલે મોડા સુધી પડ્યું રહેવાનું હોય. અલ્યા મારા બાપ આજ રજા હે, શાંતિ હુવા તો દે. પણ મારે કઈ કામ ના હોય. અલ્યા મારા બાપ જવાનું હોય કે નહીં? વળી આજ તો આની પતંગ ફૂંકી નાખું જો તું. આમ જો પારુલ, એક પત્નીએ રજાના દિવસે પતિને વહેલો ઉઠાડતા પતિએ બાજુમાં પડેલો પાણીનો બાટલો છૂટો મારતા પત્નીના માથામાં આવ્યા 2 ટાંકા. આ લે આ સમાચાર પણ સાંભળવા જેવા હે. રજાના દિવસે પતિ સમયસર ના ઉઠતા પત્નીએ પોતાના પતિને 4 દિવસ સુધી રૂમમાં પૂરી દીધો. આમ જો પારુલ, આ ન્યૂઝ જોતો. રજાના દિવસે વહેલા જાગેલા પતિને પત્નીએ સરસ મજાની આદુ મસાલાવાળી ચા ના પીવડાવતા પતિએ પત્નીના મોઢા પર એ જ ગરમ ચા રેડી. હાય આ સમાચાર તો સાંભળો. પતિએ પત્નીના હાથની બનાવેલી ચા પીતા મોઢું મચકોડ્યું તો પત્નીએ એ જ મચકોડેલા મોઢામાં ભર્યા ચાના કુચ્ચા. અરે તું આ ન્યૂઝ વાંચજો. પત્નીએ પતિને રજાના દિવસે બહારનું કોઈ કામ બતાવતા પતિએ પત્નીને ફેંકી ઘર બહાર. ઓહો, એના કરતા પણ ખતરનાક સમાચાર. પતિએ માત્ર ઘરકામ કરવાની ના પાડતા પત્નીએ માર્યો પતિને ઢોર માર. આ જો આવા સમાચાર તો તે કોઈ દિવસ વાંચ્યા જ નહીં હોય. પત્નીએ બપોરના જમવામાં ઠેકાણું ના પાડતા પતિએ પત્નીને આપ્યા છૂટાછેડા. આહાહા, આમ તો જો પતિએ છૂટાછેડા આપતા પત્નીએ પતિની સંપત્તિ પર માંડ્યો હગડાઓ. અરે મારી વાલી, તું તો સિરિયસ થઈ જઈ. હું તો તારી હંગાત મજાક કરતો હતો. હાઈ, જો જરા આગા પાછા થયા ને તો આ બધું તમારી હંગાતે થશે. ધ્યાન રાખજો એટલે સાનામાના બેહી રહેજો.